ગૌમાતાના સન્માન માટે આહ્વાન અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકામાં બેઠક યોજાઈ। અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તાર સ્થિત ડુંગરપુરી મહારાજની ધૂણી ખાતે ગૌમાતા સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય સાધ્વી શ્રી શ્રદ્ધા ગોપાલ સરસ્વતી દીદીજી ઉપસ્થિત રહ્યા। તેમણે ગૌરક્ષા માટે સશક્ત અવાજ ઉઠાવતા સમગ્ર દેશમાં ગૌમાતાના સન્માનની લહેર જગાવી છે। પોતાના પ્રવચનમાં તેમણે ગાયને માતા તરીકે માન્ય આપવા, ગૌ હત્યાને રોકવા માટે કડક કાયદા અને મજબૂત વ્યવસ્થા લાવવા તેમજ ભારત દેશમાં ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવાની માંગ ઉઠાવી હતી। સભામાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા અનેક ધર્મપ્રેમી અને ગૌ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રહિત, સંસ્કૃતિ અને સનાતન ધર્મના માર્ગે સમાજને આગળ વધારવા અંગે ચર્ચાઓ કરવામાં આવી। ખાસ કરી હિન્દુ અને પ્રકૃતિ પૂજકો એકતા સાથે જોડાઈ આ અભિયાનને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તારીખ 7/5/2026ના રોજ અમીરગઢ તાલુકા કક્ષાએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અંગે લેખિત અરજી રજૂ કરવામાં આવશે। આ માટે તાલુકા અધિકારી અને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। સભામાં ખાસ સૂચના આપવામાં આવી હતી કે આ કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક નારા ન લગાવવામાં આવે અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવે। જિલ્લા કક્ષાના કાર્યકરોથી લઈ સામાન્ય નાગરિકો સુધીના વિવિધ વર્ગોના લોકો આ બેઠકમાં જોડાયા અને આવનારી અરજી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। અંતમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને ઉપસ્થિત લોકોએ પ્રસાદ સ્વીકારી વિદાય લીધી। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।